कृष्णा जय पीठन में जो 5 वागे उठी गया हाँ नाई धोईने कम्प्लीट थी गया हाँ चा पी लीधो है वासण चढ़ावी दीधा है बधा साइन मूकी दीधो एमने आपणे काफ़ी जारी भरी हुई हंजारी बधे कर लीधी है आपणे फरिया वार्यूं बराबर वाहींदा करीने हूँ काम कर्युं बधुं काम बाकी ज छे अने मम्मी जो उठीने धूप दीवा करे पछी चा पीए हवे लगभग चा पीवा गया है अने अहीं जो चढ़ता दीवड़ा आपणे मंदिरे एम बोई दीधा है मंदिर प्रसल है ने पवन कर दीधे दीवड़ा बोन अत्यारे है ने तुलसी में देवो हो गया है अने रसोड़ा में अन्नपूर्णा मानो देवो हो गया है पछी चा पीए हालो आपणे बधुं काम करी लईए। गुड मॉर्निंग जय द्वारकाधीश जय माँ पीठल स्वागत है आपણા नवा ब्लॉग में। तो सवार में ब्लॉग चालू कर दीधो से आपणे ने आपणे कालनी घणी आज पानी चालू कर दीधुं है सवार में जोई लियो तमे जो भराय है काल आ भाग में वायरू अने आज सवार में आमा चालू कर दीधुं तो वहाँ ओले हेठेथी बाकी हतुं हवे अहीं 3 क्यारा रह्या है बाकी बधुं पी गयुं ने आ एक झीणकूक पार्युं है एटले आगळी कलाक 1.5 कलाक में फाइनल थई जशे एवुं छे। एटले आ जीरानुं काम तमाम पछी आपणे राजमो पछी आपणे राजमानुं काम लेवानुं छे अने बरधुने जो अटाणमां अहीं है ने लांबा बांधी दीधा है आ वाढियुं खेड़ी नाखवानुं है एटले बळदने आम लांबा बांधी दईने एटले साफ करी नाखे बधुं एटले अटाणमां ईने बांधी दीधा ठार बधुं ईने खावानी मजा आवे अने वहाँ जो मालदे काको अने आपणुं हलर उपाड़ी गया ए अटाणमां चालू करी दीधुं छे एवुं बधुं हाले छे अने आपणे पाणी वारी छे अहीं अने पछी आपणे राजमामां पाणी वारવું છે એટલે પછી યુરિયા છાંટવું જોશે લાઈન ઈમણી ફિટ કરવી જોશે એવું બધું હાલે છે। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગમાં મિત્રો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જાજો મારો બાપ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હાલો તો આ બાસાલીની ડોલ છે ને જો તે દુનિયા અહીં પડી છે હવે આને આપણે ઘરે લેતા જઈએ। હાલો તો આગળ તમે બન્યા રહેજો। हेलो जय श्री कृष्ण जय पीठल में केम छो मजा में राखे मारा द्वारकाधीश बधाने अमे मजा में सही आपणे हीरामण करता था मैं जाजू खाधुं दीदू कमला से मार भेगा बैठा था ई थोड़ो खाई उठी गया आपणे घणो खाधो ए तमे धीमे धीमे खान मोढुं दुखતું એટલે એવું હે વધારે ના ખાતા ना तो વધારે હું વધારે ખાવ તમે ઓછું ખાઓ એટલે હવે આપણે હીરાવી લીધું હવે કંઈક આગળ આવે આ તો વેલા હીરામાં બેહી કે નહીં 9 વાગ્યા એનું કામ થઈ ગયું કામ વેલું થઈ તને મેળે હોય એટલે તું ઠમુક વાતે કર દીધું કામ કરવા એટલે વેલો ખૂટી જાય એટલે આપણે હીરામાં કરી લીધું હવે આગળ કંઈક કામનું વિચાર આપણે ઉપર ટેન્શન હતું હંજવારી પોતાનું કે કોઈ ખૂટી એ થઈ ગઈ તો હુપડા ભરાણા પણ અવલાને થોડું બધું ઉડી ને એટલે એ ટેન્શન જબરો હતું કે આપણે હંજવારી પોતા ઉપર કઈ જાઉં કરવા તો હવે આપણે મેનનું કરી અને કંઈક કામ કરી હવે વાસણ ને કપડાં ને હાલો જા સુનિલભાઈ અહીંયા ભીં પાઈ છે ભીં પાણી પી લીધું મોબાઈલમાંથી નવરા નતા એમને બેઠા છે હજી તમે જોઈ શકો છો ભીં પાણી પીને ઊભી છે એટલે પોતે મોબાઈલ વાપરે છે મોબાઈલમાંથી નવરા નથી એટલે એવું છે આ બધું આપણે જો પાડીભાઈ પાણી પીએ પાડાભાઈ તો આપણા શોખ સુધારી ગયા હે પાડા ફરવા ગયો માથા જીવ બેડો જીવ શું ભરાઈ તા માં હું તો રડતી હતી બાપ મને ઓ પાડો હા ચાલો એ કી અને દેખો એવું ઘરે જઈ હે ને મમ્મીને શું કરે છે ને જોઈએ આપણે लगभग 2 हाहू वाहिंदा मंडाणी है करती हो। हमारे ब्लॉग में तुम्हारा स्वागत है। आप क्या कर रहे हो?
જઈ ભાભી કોઠીંબુ ખાય કાચું. મમ્મી હતાઈ ગયા. માં હિન્દી બોલવાનું છે. માં પર તું એમ કેતો શું કરું? હિન્દી બોલતા આવડે જ મને. આથી જેવું આવ. किधर जा रहे हो तुम? खेत में क्या करने जा रहे हो? खेत में कचरा वारने. बराबर. તો ઓયલું વીણવાનું કહેતી હતી. આપણે જાવું નહીં પછી ભૂકો ચડાવવાનું થાય કે હું વિલ્લો આવે ને તો ચડાવી દે ફાટું. બરાબર. દુનિયા જ્યાં ખરો બસ જાવું છે મારે ઠામ કરીને આપણે ઓયલું વીણમાં ઝડપ કરજો ભાઈ. આગળ જો હવે આમાં એક પાર્યું છે પછી એમાં જ વારવાનું છે. તો ભાઈને કહેજે ને કે ભાઈ પછી ભૂકો ચડાવી તો ઓયલું વીણું આગળ કોણ જાય? હું આવીને ઠામ કરીને હાથી ઠામ કરી લ્યો પછી બધા જાઉં. તા લગન ભલે વાંઈ કરે. બરાબર. હાલો મિત્રો, તો હવે કંઈક કરવું જો આડાવડું કરી લઈને બીજું હું. હવે ભાઈ ટેડી પાકી રહી છે. કેમણા ઉપડા આ હું ઢગલા કરી નાખ્યા. બધો ભૂકો વાયરો છે. હવે હેડીથી જોવાનું. હવે મારી કોઈ દુખી છે. હાડા જેવું થઈ ગયું. હાડા થાય છે ને તમે કહેતા હાડા જેવું થાય છે. મને ચા હે બ્રો, ચા કરવું છે. જે આટલું બાકી રહ્યું હે જો ને કે આમાં ભૂકા ને કાંધું ને પડ્યું ત્યાં સુધી વારવાનું. આપણે પોરો ખાતા આટલું વાર દીધું 9 વાગે નહીં વધે. હવે બપોર પછી જે થાય જોયું જાય કા. બરાબર. રસોઈ બનાવવાની છે, મતલબ કપડા છે ધોવાના. હમ. એટલે એવું કરી અને ચા હે બ્રો મને જેવું બગા આવે. હાલો તો ચા બનાવવાનો. હાલે તમારે કોઈ હાલો કોઈને ચા પીવું હોય તો આવી જાજો. હાલો, આપણે આવી ગયા રાજમામાં. રાજમા ઘરના રૂપારીને લાગે છે મિત્રો. વાત મૂકી જરો કોઈ દી વાવ્યા નથી, અવારે જ વાવ્યા જોઈ હે. હા ગજરા મૂકે છે પાણી કાઢ્યા વિનાના, જોઈ લ્યો તમે. અને જો મમ્મી ને બાપુ બે ઓયલું વીણે છે. આપણે પાણી ચાલુ કરવું ત્યાં આગળ ઓયલું વીણતા જાય. એટલે હવે નકર આજુ ખેરે પાણી ગયું ને એટલે હે ને એ ડાયરેક્ટ ડેડવા કારા પડી જાય બધા. એટલે એ ખોટા બગડી જાય. એટલે ઓયલું વીણતા જાય હે. આગળ ઓયલું વીણવા માંડીને ઉભા લેતા આવ્યા હતા. જઈ લ્યો ભારી ગજના ગજ્યા મૂકે. આજ ખેર યુરિયા અને પાણી દઈ દઈને એટલે જાય બકબકાટી બોલતી એવું છે. અને આ પારીએથી લીધું તે અહીંથી આમ પીતું જાય પાછું. મમ્મી ને બાપુ બે અહીં વીણે છે અને ભાઈ ને ભાભી બે હલરની જગ્યાએ ઓલ પડથારો ભર હતા ને ત્યાં બધું વારે છે. એટલે અહીંયા ચોખ્ખું થઈ જાય એટલે એ અહીંયા કરે છે ને અમે અહીંયા ત્રણેય કરી છે. એટલે એવું હાલે છે. હવે જો આપણે 3 વાગી ગયા હોય ઊભા થઈ ગયા ચા કરવા. આજે ને મને રોક થઈ ગયું છે તો ઊભું નથી થતું, હલાતું નથી હરકું. એમ 2:30 વાગે આપણે રૂમમાં આવ્યા હતા. વાસણને જમી લીધું, વાસણ કરી લીધા તો 2:30 વાગી ગયા હતા. તો અડધી કલાક મોબાઈલ મચેડો અને પોતાને હોવું નથી, વળી નીંદર આવી જાય મોડું થઈ જાય. એમ બપોર પહેલાં આપણે કપડાં ધોવાનો ટાઈમ નહોતો મળ્યો તો ત્યાં કપડાં ધોઈ નાખી. કાલે શનિવાર થાય તો ધોવા નહીં એવું હતું. રક્ત એવું થઈ ગયું હે નથી ઊભાતું હરખું નથી, બે હાથ એવું થઈ ગયું છે. તો કાલ આપણે કપડાં ધોવ્યા જાય હોઈ જાઉં તો પછી પાછું ઊભું નહીં થાય. તો જો આપણે ચા કરી લઈ, ચા પી કપડાં 2 દિન આગળ આપણે કાલ ગુરુવાર હતો એટલે ધોયા નથી તે કપડાં ધોવાનું કરીએ એવું. જો ઊંઢાના વાગી ગયા છે 4 વાગી ગયા છે. અને બપોર પહેલાં આપણે જો આમાં પાર્યું વીણતા હતા, દેખાવું તમને. આ પાર્યું વીણતા હતા એ વીણાઈ ગયું ને આમાં જો ભેગું યુરિયા છાંટવાનું હાલે છે. હાર્યું ખોભાયું અને અહીં પાણી હાલે છે ભેગું એવું હાલે છે. અને હવે આ બાજુ મમ્મી ઓયલું વીણે છે ને હું આ પારિયામાં છાંટું છું યુરિયા. એટલે બધું કામકાજ ભેગું હાલે છે. હજી કામની બહારથી જ બોલે છે એવું છે. અને હવે આ એક પાર્યું છાંટી દઉં ને તો સાંજ સુધીમાં એક પાર્યું પી જાય કમ્પ્લેટ. પછી ઓલું વળી કાલ સવારમાંથી છાંટી
અને વળી સવારમાંથી પાછું પાણી ચાલુ કર્યું એટલે એ 2 પારીએ હે એટલે બપોર થાય એટલે એ પી જાય. એટલે આ 2 પારી અટાણ કમ્પ્લીટ કરી લઉં ને આ 2 પી જાય એટલે ઘણા. વળી કાલ બપોર થાય ને તો ઓલા 2 પી જાય. એવી બધી કંઈ હજી તાણ હે નહીં. નામી જો અટાણ ટાઢા પોયરે નામી લીલ કાંઈ મસ્તી ને બપોર ટાણે જરાક તાણ જેવું પડે. અને મમ્મી અહીં જો એટલી આ ક્યારામ હેઠે ઓયલું હે ને એ ઓયલું વીણે હે. હું સુફા સાટું શૂન્યો પાણી વારે હે. બધું ભેગું કામકાજ હાલે છે એવું છે. અને ભાભીમાં લુગડા ધોવાના હતા એ કરે રહી છે. ભાઈ ફેરામ ગયો છે. બાપુ માલનું કરે છે. બધાએ હવનું કામ લઈ લીધું. ધીરે ધીરે બધા કરતા હોય હવનું કામ એવું હાલે છે. હાલો તો મારે થોડુંક છે હવે સાટવાનું સાટી લઉં ખાયો. આપણે જો એ 2 પારી એમ કમ્પ્લેટ યુરિયા સાટી નાખ્યું. અને પછી એથી ઉપલું પાર્યું હતું ને યુરિયા સાટીને હું મમ્મી 2 વીણવા મહિના હતા ઓયલું. એ પારિયામાં ઓયલું વીણી લીધું ને ઉપલા 3-4 ક્યારે વીણી લીધા. હવે હાંજનું ટાણું થઈ ગયું છે. હવે થાકી ગયા અહીં. હવે જઈએ ઘરે. મમ્મી તો વયા ગયા વહેલા જરાક. હું હવે જાઉં હું એવું હાલે છે. અને કાલ તો મમ્મીને જવાનું છે વળી દવાખાને જામનગર. એટલે કાલ તો હવે હશે નહીં. કાલે હું એકલો હોય. હવે યુરિયા સાટવું ઓયલું વીણવી કે શું કરવું હકીકતમાં હવે એવું બધું છે. પાણીની તાણ છે એટલે પાણી જેમ બને એમ વેલેરું નીહરે એટલું સારું છે. અને માંડવીને ઢગલા જો આમને પડ્યા છે. મૂક્યું કાંધું કાઢીને હજી કંઈ કર્યું છે નહીં એવું હાલે છે. શું કામ હતું? હાલો ભૂકો ભરવા ભાભી કે લે. એટલે આવું બધું હાલે છે. વ્લોગ બનાવ કેવાનું રેકડી ફાઇનલી આવડી ગઈ. હાલો હા પોદરાની ભૈરી હોય ને તોય હવે હળરાટી મારતી જાય એટલે એ ઉપાધિ નથી. હવે રક્ત થઈ ગયું. હાજી રક્ત થઈ ગયું. ના બેહી હગે ના ઊભી હગે કે હા હા. અને મમ્મી જો અહીંયા કંઈક આવીને રહોડામાં કરે છે. હા શું કરો છો? રવલીને પાવી જો આવીને રવલીને પાવાની તૈયારી કરે છે એવું એ કરે. અને મિત્રો સાચીને રવલો બિચારો વયો ગયો એ વ્લોગમાં કહેવાનું ને કહી દીધું એવું હોય. હા રવલો વયો ગયો એટલે હવે એક રવલીબાઈ રહ્યા એ જો રાયડું દીધા રાખે એવું છે. હાલો તો ભૂકો ભરવા જાઓ કે હાલો આજનો દિવસ આપણે કામમાં પૂરો થઈ ગયો છે. અને આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરી દેવો છે. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો. આપણે રસોઈ બનાવી છે અને મમ્મીને મારી દવાનું ને એવું કરવાનું છે. અને આપણે રસોઈ બનાવી છે. આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ત્યાં મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. આપણે કાલના વ્લોગમાં છે ને કોમેન્ટ આવી હતી ને અમને મજા આવી કોમેન્ટ વાંચવાની કે અમારા વ્લોગમાં એવું કોમેન્ટ આવવા માંડી. તમે મસ્ત કોમેન્ટ કરો તો અમને એમ મજા આવે વ્લોગ બનાવવાની. અને જો અમારી ચેનલમાં તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય.